કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો। ધુમ્મસને કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારના અમદાવાદના દ્રશ્યો છે, જોઈ શકાય છે કઈ રીતે ધુમ્મસભર્યું વાતાવરણ આજે વહેલી સવારે અમદાવાદમાં જોવા મળ્યું। કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારે આ પ્રકારે ધુમ્મસ છવાયેલી જોવા મળી। ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। ધુમ્મસે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એસજી હાઈવે હોય, સાયન્સ સિટી કે શેલા વિસ્તારમાં વહેલી સવારથી જ હિલ સ્ટેશન જેવો માહોલ છે તે સર્જાયો હતો। ખાસ કરીને જે પવનની દિશા છે તે બદલાઈ છે। ઉત્તર પૂર્વીય પવન હોવાના કારણથી જે વહેલી સવારથી જ ઠંડકની અનુભૂતિ થઈ રહી છે। સાથે જ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થયું છે, તેના કારણે જ આ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે સર્જાયું છે અને વાદળો સવારથી જોવા મળી રહ્યા છે, જેના કારણે પણ અત્યારે ઠંડકનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાહન ચાલકોને આ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હોવાના કારણે તમામ વાહન ચાલકોએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।